માગો 20 ને 35 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ બધાને। આજે આપણે મોર્નિંગ છે ને શું કે વાડીએ આવીને જ કરી છે। અત્યારે ભાગવાની વાત કરીને તો 8:30 9 જેવું થઈ ગયું છે અને અત્યારે મેં બાપ દીકરા આવ્યા છે વાડીએ સનેડો લેવા માટે। સનેડો પડ્યો છે જો અંદર પડ્યો લાવ્યા છે સનેડો લેવા માટે। એનું કારણ છે ઘેર પડી ટોલી, અહીંથી ઘેર સનેડો લઈ જાઉં, ત્યાંથી ટોલી પાછી લઈ આવ્યું, અહીંથી આપણે રેતી ભરી જવાની છે। એનું કારણ છે આપણે છે ને મકાનમાં આખું રેનોવેશન કરવાનું છે। તમને કાલે ગયા વિડીયોમાં જ જોયું હતું કે આપણે લાદીને બધું જોવા ગયા હતા, એટલે રેનોવેશન કરવાનું જ છે એના માટે આપણે રેતી જોશે। બે દિનની અંદર કડિયું આવી જશે। મંગળવારે કડિયું આવવાનો છે એટલે મંગળવારે બધું લાદીને સિમેન્ટ ને રેતીને બધું ભેગું કરી રાખી એટલે આપણે મંગળવારેથી આપણું કામ ચાલુ થાય મકાનનું બધું। એટલે આજથી બધું હરાડા કરવા માંડી અને અત્યારે આપણે ઘેર જઈ અને હું તો ત્યાં જો ડાયરેક્ટ નીકળું છું, બાપુને મૂકી બાપુ સનેડો લેતો આવે ને હું ડાયરેક્ટ નીકળું છું। એનું કારણ છે કે મારે ઘેર જાય અને ઓલા દોયણાના હલાડ બધા કરીને ઓલું લીમડાનું થડ કાઢવાનું છે પહેલાં આજે એ કરી નાખું અને પછી અહીં રેતી ભરવામાં તો અહીંયા આવે એટલે મજૂર ભરી દઈએ રેતી, એટલે એમાં કંઈ કામકાજ પડે નહીં મારું। એટલે સારું હાલો ફટોફટ ઘેર જઈએ ને લાઇટ હોય ને તો તે થડિયું પહેલાં કાપી નાખું। હાલો મિત્રો આપણે અત્યારે ડાયરેક્ટ 2:30 વાગે છે વ્લોગ ચાલુ પાછો કર્યો છે અને આજે આપણે આ બધું કામ અટકી ગયું કેમ કે લાઇટ આવી છે। હમણાં છે લાઇટ આવી, જો ફોનમાં ચાર્જિંગ હતું નહીં જરાય અને એક ફોન હમણાં બસ ચાર્જિંગ મૂક્યો મેં તો એક હાલો વિડીયો ચાલુ કરું। અને અત્યારે અમે જવાનું છે મામાના ઘરે કેમ કે ત્યાં જે પ્રોગ્રામ છે જમાડવાર છે। હમણાં મામાના દીકરાને ઘરે દીકરો આવ્યો, આપણે જો હમણાં ટિફિન લઈને પણ જતા દરરોજ 2-3 દી, એટલે એની આજે પ્રોગ્રામ છે જમાડવાર છે એટલે જવાનું છે ત્યાં। એટલે ટાણ મેં છે ને હું બધા માલને બહાર કાઢી મીરાને દોઈ બધાને નાખી પાઈ અને જવાના છે પાછા જમી અને પછી પાછા આવવાના છે। એટલે ફટોફટ હું કામ કરવા માંડું ને અત્યારે વાગી ગયા છે 2:30 અને 3:30 વાગે ત્યાં ફાઇનલ નીકળવાનું જ છે। એટલે તાણ પડવાની છે ફૂલ, એટલે હું ફટોફટ હાલો કામ કરવા માંડું। હાલો મિત્રો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને તાણ પડી આજ ને વાતો પૂરી એવી ને બસ મારે કાઢવી છે ગાડી અને મોડું થાય ફૂલ વાગી ગયા 3:30 પોણા 4 જેવું થઈ ગયું છે। અને હજી અહીંથી હતા પર પૂગવામાં શું કે અહીંથી ભાતેલ પૂગવામાં રસ્તો એવો ખરાબ ને પાછો હતા પર પાટી થઈ ત્યાંથી 5 કિલોમીટર છે, પણ અહીંથી જે વડોદરા પૂગવું ને એ બહુ વહમવું પડે, એટલે અહીંથી વડોદરાનો અડધી કલાક તો ખાઈ જાય। પણ ત્યાંથી તો હાઈવે છે ડાયરેક્ટ નેશનલ એટલે વાર ના લાગે, પણ અહીંથી વડોદરા પૂગવામાં બહુ વાર લાગે। સારું તમે કન્ટિન્યુ બન્યા રહેજો। હાલો આપણે મામાને ઘેર પૂગી ગયા અને જો 4-વ્હીલરની લાઈનો હજી ત્યાં પાછા રિટર્ન થવા માંડ્યા નહીં, એટલે ઘણો દાયરો થઈ ગયો। આપણે જ મોડા પૂઈ ગયા એમ થયું ને। આગળ વીમ છે કે પછી હા વાં આગળ વહી જ જાય, જવા જ દો હજી આગળ રહી જ જાય ને। આઈ છે આમને હાલો અત્યારે વાગી ગયા છે 11 સાડા 11 થઈ ગયું, ખાઈ પી અને બસ જો દાયરો બધો ઉઠ્યો છે। હવે બધા જાય મસ્ત ખાઈ પી લીધું છે અને હવે બસ જો બધી ગાડીઓ કાઢીને દાયરો બધો હાલતો થાય છે। The next day. માગો 20 ને 35 જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ નથી અત્યારે મિત્રો, અત્યારે મોર્નિંગ તો ક્યારની વહી ગઈ વટાણે તો શું હોય મને નથી ખબર। અત્યારે વાગ્યા છે હે ને 3:30 જેવું થઈ ગયું છે। આપણે કાલે સાંજે મામાને ઘેરથી બહુ મોડા આવ્યા, પછી સવારે ઉઠીને કામકાજ કરીને પછી શું કહે એવા મોતીહાટ ગયા હતા, ત્યાંથી બપોરે આવ્યા અને વ્લોગ ચાલુ નથી કર્યો। આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો, આપણું એનું કારણ છે કે કાલે આપણે રખડી આવ્યા જોરદાર અને અટાણા પર રખડવા જવાનું છે, બટ આપણે આપણું ડેઈલી રૂટીન કરવાનું તો ઠીક પણ બતાવવાનું નહીં ભૂલવાનું। એટલે બસ જો માન બાપુ ગયા છે હે ને કાકા ત્યાં કંથા છે, એટલે હે ને એ કંથા ભરવા વયા ગયા ને હું તો સૂતો હતો અને હવે મારું તો જવું નથી, હું આરામ કરી જાઉં। એટલે એ બધા ગયા છે ને હું ઘેર છું અને જો અત્યારમાં છે ને એક રેડું આવ્યું તો સમજો ફરિયા થોડા ભીના થઈ ગયા અને જો કહ્યું આ સાઈડ પાછું એક રેડું વરિયાને થયું હે હું થાય આવે કે ના આવે। મારે બધાને માલને ટ્રાન્સફર કરવાના છે તો હું ફટોફટ ટ્રાન્સફર કરી નાખું।
હાલો મિત્રો છે ને મારે ક્યાં આવવાનું નક્કી નહોતું ખાસ પણ બાપુનો ફોન આવ્યો એ કે આવતું એ કે ફ્રી હોતો એ કે આવવું જોઈએ તે પછી હું આવ્યો તો કાકાની કંથામાં અને બસ જો કંથા પૂરી થઈ હમણાં અને હવે ઘેર જાઉં છે અને આદર અત્યારે બહુ થઈ ગયો આજુબાજુના ગામમાં ઘણો વરસાદ વરસી ગયો પણ આપણે હવે આવી જાય વાંધો નથી 1-2 દિન લાગે છે બાકી તો જોઈ હવે ફટોફટ આપણે જવા દઈ ઘેર હાલો આપણે ખાઈ પી નાહી ધોઈને થઈ ગયા તૈયાર અને અત્યારે વાગવાની વાત કરીએ તો વાગી ગયા છે 9:30 વાગ્યા છે અને બસ હું ને ભાઈ ને બીજા બધા 4-5 જણા છે એમ બધા જાય છે અમેઝિંગ નવરાત્રિમાં અને જોઈએ આજ પાછા કેટલાક વગાડી અને બહુ મજા આવે એવું છે કેમ કે કાલે અમે નહોતા ગયા પરમદી ગયા હતા કાલે લાઈવ જોતા હતા ને તો બહુ મજા આવે એવું છે એટલે ફટોફટ નીકળીએ અને હજી અડધી પૂરી કલાક ત્યાં પૂગતા થાય હાલો આપણે પૂગી ગયા છે ખોડિયાર ફૂટ જોને અને શું કે હજી ચાલુ નથી થયું હજી તો બધું ઇન્ટ્રોડક્શન દે છે ફલાણું ઢેકણું પૂછણું અને અત્યારે અમે પૂગી ગયા અહીંયા ભાઈબંધુ ભેગા બધા આવી ગયા છે વિંજલ પરના નંગ ને મોહન ને બધા ડોક્ટર સાહેબ નંગ તમે છો અમે તો રોકા ભેરા આવ્યા એવા હે કઈ વાંધો નહીં હું સાહેબ સારું ને પિયુષભાઈ બે પિયુષ દાગીના તો શું છે ડોક્ટર સાહેબ હા ભાઈ તો વાંધો નહીં કોણ આ ડોક્ટર એમ બીજું હા બીજું કઈ ક્યાં આપણે કોઈને કહેતા જ નથી હા હા ક્યાંય હાલો આગળ જરૂર પડે તો ફોન કરજો કા ના ડીએમ કરજો પેલા હા ડીએમ વિઝિટ હોય તો ડીએમ કરજો 2 દિન જવાબ આવી જાય તમને હા કઈ વાંધો હાલો અંદર નથી જાવું હાલો તમે હાલો હાલો ઝડપ કરો હાલો ના બંધ ના ના તો વડો બહુ થઈ જાય બ્લોગ હાલો મિત્રો, સ્વાગત છે એક નવી ક્લિપમાં. આજે અમે આવી ગયા છીએ નવરાત્રીમાં, અમેઝિંગ દ્વારકાની અમેઝિંગ વેલકમ નવરાત્રીમાં, અને કલેજા બધા ભેરા છે, જોઈ લ્યો. જોયું અમારા ભાઈ આજે છે ને વ્લોગ ચાલુ કર્યો છે કે મારે ઉતારવાનું ચેનલ જોડી લીધું ન કરાય ભાઈ રાખો ચાલુ કરો પ્રગતિ ઘર ભેગું થાને તો તમારા બધાને સપોર્ટ હોય ને તો આપણે કરી નાખી વ્લોગ ચાલુ. આજ એ સુખનો સૂરજ કઈ વાત કલેજા કે સુખનો સૂરજ ઉગવા દે એમ છે નહીં. આજથી આડા ટાંગા મીંડા કરવા આરામ જો હેલ્પ દઈ લાવી તમે અમે તો સપોર્ટ માં જ છે અમે હલવેલા નથી જ વાંધો હે ઈ કે જઈ જરૂર પડે ને તો ઈ કે ફોન કરજો હું બેઠો તું બેઠો જ રહી ઈ જ વાંધો હે તારો એવું જ લાગે એવું જગા ભાઈ તમે કેમ કઈ બોલતા નથી? ઈ યાર ભગત હા ભાઈ છે ને, હા આપણા જેવા સીધા માણસ છે કે આપણા જેવા એટલે તમે સીધો છો હા અરે હા સીધો માણસ. આવ ભગત જગુભાઈ જો આ જગો ભાઈ સાચું બોલે ભાઈ. ભગત માણસ એવું સીધો ભાઈ હાથથી છોકરો વડિયા હો તમે કદના. બાકી આ બેને તો તમે બે ઓળખો જ છો. કાયદેસર હવે કઈ જાજુ બોલવાનું થતું નથી. લોટા મે હાલો અમે આવી ગયા છે અંદર ગ્રાઉન્ડ અંદર નહીં પણ બહાર ગેટ આગળ આજે તો ટ્રાફિક પણ ઘણી છે જોઈ શકો છો. ટ્રાફિક ઘણી છે ચાલુ થવાને હજી થોડીક વાર છે પછી અમે રમવા જઈએ. આજે અને તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે તમારા સજીનો તમારી રાહ જોઈ રહ્યા છે કે તમે પબ્લિક ઘણું છે એટલે અહીંથી સ્ટાર્ટ કરી દઈએ.
હાલો અત્યારે વાગી ગયા છે 3 અમે આવી ગયા લીવ થોડોક નાસ્તો કરવા. અત્યારે પબ્લિક છે 3 વાગી ગયા છે. ઘેર કેટલા વાગે પૂરી ખબર નહીં હો.